ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ પ્રકરણ પહેલાંની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. હવે તમે બેઝિક કેમેસ્ટ્રીમાં બહુ બધું સમજી ગયા છો અને આપણે અગાઉ વાત થઈ એ પ્રમાણે આજે આપણે રસાયણ વિજ્ઞાનનું પહેલું પ્રકરણ શરૂ કરવાનું છે. તમને થોડું મટીરિયલ મોકલવામાં આવશે, એ પ્રમાણે તમે રીડિંગ કરતા જજો અને હોમવર્ક કરતા જજો. શરૂઆતથી જો તમે સાથે રહેશો સમજવામાં અને પાકું કરવામાં, તો હું માનું ત્યાં સુધી તમને ક્યારેય કોઈ મુશ્કેલી આવશે નહીં. રસાયણ વિજ્ઞાન રસપ્રદ વિજ્ઞાન છે, સહેલું વિજ્ઞાન છે, એ ઓલરેડી આપણે સમજી ચૂક્યા છીએ. તો હું ફરીથી સામવેદ સ્કૂલ વતી એજી સર આપ સર્વ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રકરણનું નામ મેં લખ્યું છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. એટલે રસાયણ વિજ્ઞાન જો આપણે સમજવું હોય તો એના કેટલાક પાયાના સિદ્ધાંતોનો આપણે અભ્યાસ કરવો પડે. એના માટે એક સાયન્ટિસ્ટ છે રોઆલ્ડ હોફમેન. શરૂઆતમાં તમને નામ નવા લાગશે, પણ હું નામ વૈજ્ઞાનિકનું 2-3 વાર બોલીશ એટલે તમને યાદ રહી જશે. રોઆલ્ડ હોફમેન એણે શું કીધું? તો કે રસાયણ વિજ્ઞાન એ અણુઓ અને તેના રૂપાંતરણોનું વિજ્ઞાન છે. તમે સાંભળવાથી જ આજો લાંબો સમય સુધી યાદ રાખી શકશો. રસાયણ વિજ્ઞાન એ અણુઓ અને તેના રૂપાંતરણોનું વિજ્ઞાન છે. એટલે આ શબ્દ મેઇન લખું છું, અણુઓ અને રૂપાંતરણો. આ બે શબ્દો તમારે યાદ રાખવા જરૂરી છે. રસાયણ વિજ્ઞાન અણુઓ અને તેના રૂપાંતરણોનું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાન ફક્ત 100 તત્વોનું વિજ્ઞાન નથી. એટલે અહીંયા 100 તત્વોનું વિજ્ઞાન નથી. 100 તત્વોનું વિજ્ઞાન નથી, પણ એ તત્વમાંથી જે અણુઓ બને એનું વિજ્ઞાન છે. આ છે રોઆલ્ડ હોફમેન. એણે આવું સ્ટેટમેન્ટ આપ્યું કે રસાયણ વિજ્ઞાન એ અણુઓ અને તેના રૂપાંતરણોનું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાન એ ફક્ત 100 તત્વોનું વિજ્ઞાન નથી, પરંતુ એ તત્વોમાંથી બનતા અણુઓનું વિજ્ઞાન છે. એટલે તમારે મારી દૃષ્ટિએ 3 શબ્દો સમજવા બહુ જરૂરી છે. એને આધારે આપણે આ પ્રકરણમાં ધીમે ધીમે આગળ વધશું. તો સૌથી પહેલા મારે તમને એક દ્રવ્ય શબ્દનો અર્થ સમજાવવો પડશે. શબ્દ વારંવાર આવશે, દ્રવ્ય. દ્રવ્ય શબ્દ તમારા માટે નવો નથી, પણ તમે એની મૂળભૂત વ્યાખ્યા અથવા ખરેખર દ્રવ્ય કોને કહેવાય એ તમે ખબર નથી. એની સીધી અને સરળ વ્યાખ્યા એવી છે કે જેનું દળ હોય અને જે જગ્યા રોકે એને દ્રવ્ય કહેવાય. 2 શબ્દ. એટલે આપણી આજુબાજુ જે કાંઈ દેખાય છે ને બધું દ્રવ્ય જ છે. મારા હાથમાં પેન છે તો આનું દળ છે. હા, આ પેનને હું ગમે ત્યાં મૂકું એટલી જગ્યા રોકશે. આ બોર્ડ છે એનું દળ છે. હા, આ બોર્ડ દિવાલ ઉપર મેં ટીંગાડ્યું એની એ જગ્યા રોકે. તમારી પાસે મોબાઈલ છે તો એમાં તમે વજન તમે જુઓ છે. હા, તમે એને તમારા ખીચામાં મૂકો તો ખીચામાં એટલી જગ્યા રોકાય કે ન રોકાય? તમે તમારા હાથમાં પકડો તો એટલી જગ્યા રોકાય કે ન રોકાય? તમારા ઘરમાં એસી હોય, પંખો હોય તો એસી દિવાલની એટલી જગ્યા રોકે, પંખો છે સીલિંગની એટલી જગ્યા રોકે, ઘડિયાળ હોય તો ઘડિયાળ દિવાલની એટલી જગ્યા રોકે. તમને જે દેખાય છે એ બધું જ દ્રવ્ય છે. કોઈ વ્યક્તિએ ચશ્મા પહેર્યા હોય તો ચહેરાનો આટલો ભાગ ઈ રોકે છે, એનું વજન છે. ઘરેણાં પહેર્યો હોય, વીંટી પહેરી હોય, ચેન પહેર્યો હોય તો આંગળીમાં વીંટી એટલી જગ્યા રોકે. ઘડિયાળ પહેરી હોય તો ઘડિયાળ જે કાંડા ઘડિયાળ છે તો કાંડામાં એટલી જગ્યા રોકે. ક્લિયર થઈ ગયું? તમને જે દેખાય એ બધું દ્રવ્ય છે. અને તમે ખાલી એવી કલ્પના કરો કે એનું વજન તો કે છે જ તે.
એટલે જેનું દળ હોય અને જે જગ્યા રોકે એને દ્રવ્ય રસાયણ વિજ્ઞાનની ભાષામાં કહેવામાં આવે છે. પછી બીજી મારે વાત એવી સમજાવવી પડે કે તત્વ કોને કહેવાય, અને પછી મારે તમને સમજાવવું પડે કે અણુ કોને કહેવાય. અહીંયા તત્વને હું કૌંસમાં પરમાણુ પણ કહીશ. પરમાણુ એટલે શું? હાવ હેલો પ્રશ્ન પૂછો. પદાર્થના નાનામાં નાના અવિભાજ્ય કણને પરમાણુ કહેવાય. આવી વ્યાખ્યા તમે 8મા 9માં ભણ્યા છો. પદાર્થના નાનામાં નાના અવિભાજ્ય કણને પરમાણુ કહે છે. આવું તમે ભણ્યા છો પરમાણુની વ્યાખ્યામાં. પણ આ વ્યાખ્યા સાચી છે? તમે ભણતા ત્યારે સાચી છે. હવે આ વ્યાખ્યા ખોટી છે. નાનામાં નાનો અવિભાજ્ય કણ એટલે પછી એના ટુકડા થઈ શકે નહીં. તમે કોઈ એક નાનકડો એવો પથ્થર લ્યો ને પથ્થરને તમે હથોડીથી ટીપવા જ માંડો, એનામાં નાનામાં નાનો કણ, એને ટીપો, એમાંથી કણ બને, એને ટીપો, પછી એક સ્થિતિ એવી આવે કે જેના ટુકડા ન થાય. તો શું પરમાણુ છે? વ્યાખ્યા પ્રમાણે એવું કહી શકાય કે પદાર્થના નાનામાં નાના અવિભાજ્ય કણને પરમાણુ કહેવાય. એટલે પરમાણુ અવિભાજ્ય કણ છે એ આપણે આ વ્યાખ્યા પ્રમાણે સમજ્યા. શું આ સાચું છે? ના, આ સાચું નથી. કારણ કે આપણે પરમાણુની ખાલી એક વર્તુળ સ્વરૂપે આકૃતિ દોરીએ તો એ પરમાણુની આકૃતિની અંદર તમને કેન્દ્રમાં પ્રોટોન દેખાય છે, જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોન દેખાય છે, અને ક્યાંક ક્યાંક પરમાણુમાં ન્યુટ્રોન પણ હોય છે. એટલે જો આ વર્તુળાકાર ભાગને હું પરમાણુ કહું, આને જો પરમાણુ કહું, તો આ પરમાણુમાં પ્રોટોન છે, કેન્દ્રને પ્રોટોન કહેવાય, ઇલેક્ટ્રોન છે, પછી ન્યુટ્રોન છે, પછી ગ્રેવિટ્રોન છે, પોઝિટ્રોન છે, મેસોન છે. આવા બધા કણો પરમાણુમાં છે. અને જો પરમાણુમાંથી તમે ઇલેક્ટ્રોન દૂર કરી શકતા હોય એવું આપણે ભણ્યા, તો ઇલેક્ટ્રોન દૂર થયો તો એ પરમાણુમાંથી ટુકડો ન થયો. પરમાણુમાંથી ન્યુટ્રોન દૂર કરો તો એ ટુકડો ન થયો. એટલે કે એમાંથી તમે કોઈ વસ્તુ જુદી પાડો છો, એનો મતલબ એમ થયો કે એમાંથી તમે ભાગ કર્યો. એટલે હવે હું એવું ન કહી શકું કે પરમાણુ અવિભાજ્ય કણ છે. પરમાણુ વિભાજ્ય થઈ ગયો, વ્યાખ્યા બદલાઈ ગઈ. આ વ્યાખ્યા ક્યારે બદલાવી? તો કે જ્યારે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, ગ્રેવિટ્રોન, પોઝિટ્રોન જે પરમાણુમાં આવેલા છે એની શોધ થઈને પછી વ્યાખ્યા બદલાણી કે પરમાણુ અવિભાજ્ય કણ નથી, પરમાણુ વિભાજ્ય કણ છે. જ્યારે આ બધા તત્વો, આ બધા જે કણોની શોધ નહોતી થઈ ને ત્યારે એવું માનવામાં આવતું હતું કે પરમાણુ અવિભાજ્ય કણ છે. ત્યાં સુધી વ્યાખ્યા સાચી હતી. પણ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા પરમાણુમાં રહેલા સૂક્ષ્મ કણોની શોધ થઈને એમાંથી એને જુદો પાડી શકાય એવું સાબિત થયું, ત્યારે પરમાણુની વ્યાખ્યા બદલાઈ ગઈ. હવે પરમાણુ છે એ અવિભાજ્ય કણ નથી, પરમાણુ વિભાજ્ય કણ છે. ટેક્સ્ટ બુકથી થોડુંક જુદું મારે સમજાવવું પડે. ટેક્સ્ટ બુકમાં લખ્યું બધું એમને હું બોલી જાઉં તો એનો કોઈ મતલબ નથી. તો અહીંયા મારે તમને દ્રવ્ય સમજાવવાનું હતું, અહીંયા મારે પરમાણુ સમજાવવાનું હતું. અને દ્રવ્ય અને પરમાણુ સમજ્યા પછી મારે તમને આ દ્રવ્ય સમજાવી દીધું, આ પરમાણુ સમજાવી દીધું, અને પરમાણુ ભેગા થાય, અનેક પરમાણુ કે બે પરમાણુ અથવા બે કરતા વધારે પરમાણુ ભેગા થાય એટલે અણુ બને છે. તત્વો ભેગા થઈ અને દ્રવ્ય કે સંયોજન બનાવે. દાખલા તરીકે હાઇડ્રોજન છે એ તત્વ છે, ઓક્સિજન છે એ તત્વ છે, આ બે ભેગા થયા એટલે સંયોજન થઈ ગયું H2O, અને એ દ્રવ્ય છે, પાણી છે, પાણી જગ્યા રોકે છે, પાણીનું વજન છે. આ તત્વ છે H તત્વ, O તત્વ, દાખલા તરીકે H2SO4
તો આમાં મુખ્ય 3 તત્વોનું મિશ્રણ છે. એમાં હાઇડ્રોજન છે, સલ્ફર છે અને ઓક્સિજન છે, અને H2SO4 છે એ સંયોજન છે. સંયોજન એટલે કે જુદા જુદા તત્વોનું મિશ્રણ છે, અને એને પાછું ટૂંકમાં કહેવાય શું? દ્રવ્ય. આ રસાયણ વિજ્ઞાન છે. રસ પડે તમને, મજા જ આવે. તમને એમ લાગે કે બસ મારે સાંભળ્યા કરવું છે, ત્યારે સમજવાનું કે તમે રસાયણ વિજ્ઞાનમાં રસ પડવા માંડ્યો. પણ મને મજા આવે છે ભણાવવાની. ભણાવવો એ મારો શોખ છે. મને ક્યારેય તે ભણાવવામાં કંટાળો નહીં આવે. અને ખાલી ટેક્સ્ટબુક નહીં, ટેક્સ્ટબુક સિવાય તમને જે બીજા શબ્દો આપ્યા છે એ શબ્દો જો તમને ન સમજાય તો ટેક્સ્ટબુકમાં ગોખવા જેવું થાય, એવું કોઈ દી ભણાય નહીં. તો હવે મારે તમને પાછા પ્રકરણમાં આગળ લઈ જવાનું છે. તો રસાયણ વિજ્ઞાન શું છે? હમણાં વાત કરી કે રસાયણ વિજ્ઞાન એ અણુઓ અને એના રૂપાંતરણોનું વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાન એ ફક્ત 100 તત્વોનું વિજ્ઞાન નથી, પણ એ તત્વોમાંથી જે અણુઓનું નિર્માણ થાય એનું વિજ્ઞાન છે. આવું રોવાલ્ડ હોફમેને કીધું. રસાયણ વિજ્ઞાન શું કરે છે? તો કે રસાયણ વિજ્ઞાન એ દ્રવ્યના ગુણધર્મોનો અભ્યાસ કરે છે, દ્રવ્યને સંગઠિત કરે છે. દ્રવ્યનું સંગઠન થાય, દ્રવ્યના ગુણધર્મોનું નિર્માણ થાય, સંગઠન થાય ત્યારે એનું અભ્યાસ કરતું એ વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાનમાં દ્રવ્ય મેઇન છે, અને દ્રવ્યના પાયાના ઘટકો છે અણુઓ અને પરમાણુઓ. એટલે પરમાણુ ભેગા થાય તો અણુઓ બને. તો તમને હું એવો પ્રશ્ન પૂછું કે તમે કોઈ અણુને જોયો છે? તમારી જાતને પ્રશ્ન પૂછો. આપણે જે તમે ક્લાસરૂમમાં બેઠા બેઠા મારી સામે અભ્યાસ કરો છો, અથવા તમે તમારા ઘરે આ વિડીયો લેક્ચર જોવો છો, તો વાતાવરણની અંદર અબજોની સંખ્યામાં પરમાણુઓ છે. અબજો. વાતાવરણમાં ઓક્સિજન છે, આપણને ખબર છે, ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, કેટલાય વાયુઓ છે. દેખાઈશ તમને? કાંઈ દેખાઈશ નથી. એટલે તમે અણુ અને પરમાણુઓ અતિ સૂક્ષ્મ છે, એટલે એને નરી આંખે તમે જોઈ શકતા નથી. ખાલી તમે એની હાજરીની અનુભૂતિ કરી શકો કે ઓક્સિજનની માત્રા ઘટી જાય તો તમને ગૂંગળામણ થવા માંડે. એનો મતલબ એમ થયો કે તમારે જરૂરી ઓક્સિજન નથી, દેખાતો નથી, પણ એની હાજરીની ગેરહાજરીની જાણકારી થઈ તમને. તો આપણે કેટલાક એવા પ્રશ્નોનો ઉકેલ રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના આ પ્રકરણમાંથી મેળવવાનો છે. શું કરશું? કેવા પ્રશ્નો? તો કે હું અણુ કે પરમાણુને આપણે જોઈ શકીએ છીએ, એની સંખ્યાની ગણતરી કરી શકીએ છીએ, એનું આપણે વજન કરી શકીએ છીએ. હવે દેખાતા જ નથી, વજન ક્યાં કરવું? દેખાતા હોય પકડીને વજન કરવા, તમને દેખાતું જ નથી વજન ક્યાંથી કરવું? તો આ બધા પ્રશ્નો એ રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના પ્રકરણમાંથી આપણે મેળવવાના છે. આ ઉપરાંત દ્રવ્ય છે